જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે પૃથ્વી અને ચંદ્ર વિશેના એના વજન વિશેની વાત કરી હતી કે ભાઈ ચંદ્ર છે એનું વજન ઓછું છે, એનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે, એટલે ચંદ્ર જે છે એની ઉપર પદાર્થનું વજન છે એ કેટલું થાય છે? ઓછું. તો આજે આપણે એના વિશેની વાત છે એ પહેલા લખી લઈએ, બરાબર? એટલે આપણો પ્રશ્ન છે એની વાત આપણે સમજાઈ જાય, બરાબર છે? પછી આપણે એના વિશે આગળ જોઈશું. તો કે પદાર્થનું ચંદ્ર પરનું વજન, આની વાત છે ગયા વખતે આપણે સમજાતા ખરા પણ લખી નહોતું, બરાબર છે? એટલે આજે આપણે છે એ પહેલા એના વિશે લખી લઈએ. તો જો વજન એ પદાર્થનું વજન એ શું છે? તો કે વજન એ પદાર્થના દ્રવ્યમાન અને ગુરુત્વાપ્રવેગનો શું છે? તો કે ભાઈ ગુણાકાર છે. વજન એ પદાર્થના દ્રવ્યમાન અને ગુરુત્વાપ્રવેગનો શું છે? ગુણાકાર છે, બરાબર છે? એટલે આપણે એમાં જોયેલું જ છે કે W બરાબર m ગુણ્યા g, એટલે કે W બરાબર m ગુણ્યા g. આ આપણે ગયા વખતે લખેલું પણ છે અને સમજેલા પણ છીએ. આમ વજન એ બળ છે. આમ વજન એ શું છે? બળ છે. આપણે લખ્યું હતું ગયા વખતે, અને એકમ પણ આપણે લખ્યો હતો. આમ વજન એ બળ છે જે પદાર્થના દ્રવ્યમાન અને ગુરુત્વાપ્રવેગ પર પદાર્થના દ્રવ્યમાન અને ગુરુત્વાપ્રવેગ પર આધાર રાખે છે. જે પદાર્થના દ્રવ્યમાન અને ગુરુત્વાપ્રવેગ પર આધાર રાખે છે. હવે દળ એ પૃથ્વીની સાપેક્ષમાં, ચંદ્રનું દળ છે એ પૃથ્વીની સાપેક્ષમાં કેવું છે? ઓછું છે. તેથી ચંદ્ર પર પદાર્થને, હવે આ g જે ગુરુત્વાપ્રવેગ છે કોના ઉપર આધાર રાખે છે કયો જોઈએ? તો કે g જે છે એટલે પૃથ્વીનો ગુરુત્વાપ્રવેગ છે, અને પૃથ્વીનો ગુરુત્વાપ્રવેગ છે એ પૃથ્વીના વજન અને પૃથ્વીથી તે પદાર્થના અંતર ઉપર આધાર રાખે છે. એનું સમીકરણ પણ આપણે ગયા વિડિયો લેક્ચરમાં 2-3 પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે સમજેલા છીએ, બરાબર છે? હવે ચંદ્રનું દળ કેવું છે? તો કે ભાઈ ચંદ્રનું દળ જે છે, ચંદ્રનું દળ એ પૃથ્વીની સાપેક્ષમાં ચંદ્રનું દળ એ પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે. ચંદ્રનું દળ કેવું છે? પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે. તેથી ચંદ્ર પદાર્થો પર ઓછું આકર્ષણ બળ લગાડી શકે છે. તેથી ચંદ્ર એ પદાર્થો પર ઓછું આકર્ષણ બળ, હવે આ શું કહેવા માંગે છે? ઓછું આકર્ષણ બળ લગાડે છે. આ શું કહેવા માંગે છે? કે આકર્ષણ બળ ઓછું લગાડે છે. એનો અર્થ એવો છે કે એનો ગુરુત્વાપ્રવેગ કેવો છે? ઓછો છે. એનો ગુરુત્વાપ્રવેગ કેવો છે? ઓછો છે, બરાબર? પૃથ્વી અને ચંદ્રનું દ્રવ્યમાન તથા બંનેની ત્રિજ્યાની મદદથી ગણતરી કરતા કોઈ પદાર્થનું પૃથ્વી પર વજન છે એ, હવે જો અહીંયા આકર્ષણ બળ કેવું લગાડે છે? ઓછું લગાડે છે. એનો અર્થ મેં તમને સમજાવ્યો કે તેનો શું છે? તેનો ગુરુત્વાપ્રવેગ કેવો છે? ઓછો છે. હવે તમે જો કે કોઈ પણ પદાર્થ છે એની કેલ્ક્યુલેશન કરી, ગણતરી કરી, શું કરી? ગણતરી કરી, અને ગણતરી કરીને એમ કહેવામાં આવે છે કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એનું ચંદ્ર પરનું વજન અને પૃથ્વી પરના વજનમાં શું ફેરફાર જોવા મળે છે? તમારી ચોપડીમાં એની ગણતરી કરીને આપેલી છે કે જો દાખલા તરીકે પૃથ્વી છે એનું દ્રવ્યમાન 5.98 ગુણ્યા 10⁻24 છે. એની ત્રિજ્યા છે 6.37 ગુણ્યા 10⁻6 છે. ચંદ્ર છે એનું દ્રવ્યમાન છે 7.36 ગુણ્યા 10⁻22 છે, અને એની ત્રિજ્યા છે 1.74 ગુણ્યા 10⁻6 છે. હવે એ બેયના પૃથ્વીના વજનનો છે એ ગુણાકાર કરી અને બંને એક જ પદાર્થ છે
એને પૃથ્વી ઉપર આપણે રાખીએ અને એનો ગુરુત્વાપ્રવેગના આધારે એનું વજન માપીએ અને એ જ પદાર્થને આપણે ચંદ્ર ઉપર લઈ જઈએ અને એના ગુરુત્વાપ્રવેગની સાપેક્ષમાં એનું વજન, જો હું દ્રવ્યમાનની વાત નથી કરતો, દ્રવ્યમાન તો દરેક પદાર્થનું દરેક જગ્યાએ સમાન હોય છે, પણ હું કોની વાત કરું છું? વજનની. વજનમાં કોણ ઉમેરાય છે? તો કે વજનમાં પદાર્થનો ગુરુત્વાપ્રવેગ છે એ ઉમેરાય છે, એટલે વજન એક પ્રકારનું બળ છે અને સદિશ રાશિ છે. એવી આપણે ગયા વખતે લખ્યું, દળ અને વજનનો તફાવત. બરાબર છે? તો એ બેનો ગુણાકાર અહીંયા છે એ આપણે સીધો લખી નાખીએ, કારણ કે આ લોગ ટેબલની મદદથી થાય છે. એ આપણે એટલું બધું માથાકૂટમાં પડવાની જરૂર નથી. તો કે પૃથ્વી ઉપર કોઈ પણ એક પદાર્થ છે એનું વજન, એટલે કે વેઇટ ઓફ અર્થ, પૃથ્વી ઉપરનું વજન છે એ માની લો કે કોઈ પણ પદાર્થનું 1.44 ગુણ્યા 10 ની ઉપર 11 ગ્રામ છે એ ગુણ્યા g ગુણ્યા m થાય. એટલે કે આ જે છે એ પૃથ્વી ઉપર કોઈ પણ પદાર્થ છે એનું વજન એટલું થાય, તો તેમ એ જ વસ્તુનું વજન છે Wm, એટલે કે ચંદ્ર ઉપર છે 2.43 ગુણ્યા 10 ની માથે છે એ કેટલી 10 ઘાત g ગુણ્યા m થાય. એટલે આ પદાર્થનું દળ, આ પદાર્થનો છે ગળન, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. હવે તમે આ બેનો ગુણોત્તર લ્યો. આમ બંને સમીકરણ પરથી જો પદાર્થના વજનની ગણતરી કરીએ તો શું થાય છે કે બરાબર પદાર્થનું ચંદ્ર પરનું વજન છેદમાં પદાર્થનું પૃથ્વી પરનું વજન. બરાબર છે? અને ઈ બે જો આપણે લખીએ તો એના અહીંયા પદાર્થનું 2.43 ગુણ્યા 10 ની માથે 10 ગુણ્યા g ગુણ્યા m છેદમાં 1.44 ગુણ્યા 10 ની ઉપર 11. આ બેનો જો તમે કેલ્ક્યુલેશન કરો તો 1/6 આવે. શું આવે છે? એપ્રોક્સિમેટ 1/6. એટલે કે અહીંયા m છેદમાં w e નો જે ગુણોત્તર છે એ 1/6 શું આવે છે? 6 આવે. તો આનો અર્થ શું થાય કે કોઈ પણ પદાર્થ છે એનું ચંદ્ર ઉપરનું વજન છે એ છઠ્ઠા ભાગનું જોવા મળે છે. આનો અર્થ આપણે એવો કાઢીએ કે કોઈ પણ પદાર્થનું પૃથ્વી પરના વજન કરતા તે પદાર્થનું ચંદ્ર પરનું વજન એ છઠ્ઠા ભાગનું છે. એટલે કે પૃથ્વી ઉપર માની લો કે 6 કિલો વજન થયું હોય કોઈ પણ પદાર્થનું પૃથ્વી પરના વજન કરતા તે પદાર્થનું ચંદ્ર પરનું વજન છઠ્ઠા ભાગનું થાય. એટલે કે માની લો કે પૃથ્વી ઉપરનું વજન એનું જો 6 કિલા થયું હોય તો ચંદ્ર પર એનું વજન છે એ 1 કિલો થાય. સમજણ પડી તમને? તો આને કહેવાય છઠ્ઠો ભાગ. કે કોઈ પણ પદાર્થ છે એનું જો પૃથ્વી ઉપરનું વજન છે એ 6 કિલો હોય તો ચંદ્ર ઉપર એનું વજન કેટલું થાય? તો કે 1 કિલો. બરાબર? એટલે કે છઠ્ઠા ભાગનું થાય છે. તો અહીંયા એમ કહેવાય કે એનું વજન છે, એનો ગુરુત્વાપ્રવેગ છે એ પૃથ્વી કરતા કેટલામાં ભાગનો છે? છઠ્ઠા ભાગનો છે. એ આપણને જોવા મળે છે. બરાબર? હવે આપણે દાખલા દ્વારા છે એને સમજવાનું છે. હવે એક દાખલા દ્વારા એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે તો પૃથ્વી ઉપર તેનું વજન કેટલું થશે? એક પદાર્થનું, જો સાંભળો, એક પદાર્થનું દ્રવ્યમાન 10 kg છે તો
પૃથ્વી પર આ પદાર્થનું વજન કેટલું થશે? બરાબર છે. બીજું કે ચંદ્ર પર આ પદાર્થનું વજન કેટલું થશે? આ ખાલી સમજવા માટે હું તમને સમજાવું છું. આ દાખલો છે પરીક્ષામાં આવવાનો પણ નથી. બરાબર છે. એની કોઈ પેલી છે નહીં. આ તો એક આપણે સમજાય કે ભાઈ કેટલું થાય. તો જો પદાર્થનું વજન W બરાબર m ગુણ્યા g, આ 10 ગુણ્યા 9.8 બરાબર કેટલા થયા? 98 ન્યૂટન. પદાર્થનું વજન કેટલું થયું? પૃથ્વી પર પદાર્થનું વજન કેટલું થયું? 98 ન્યૂટન. હવે આ Pe, હવે Wm બરાબર. તો We ભાગ્યા કેટલા કરવાના? 6. તો 98 ભાગ્યા 6. તો 6 વડે ભાગાકાર આપો તમે તો 6 એકો 6, 3 વધ્યા 6 36 બરાબર. 2 વધ્યા 6 દુ 6 તેરી 18 બરાબર છે. પાછા 2 વધ્યા. એપ્રોક્સિમેટ છે એ 1.633 ન્યૂટન એ શું થાય? Wm. એટલે કે ચંદ્ર ઉપર એનું વજન છે એ કેટલું થાય? તો કે જે પૃથ્વી ઉપરનું જે વજન છે એના 16 છઠ્ઠા ભાગનું છે એ જોવા મળે છે. એટલે કે 16.33 ન્યૂટન છે એ એનું વજન આપણને જોવા મળે છે. 98 ભાગ્યા 6 એટલે 16.33 જેટલું છે એનું આપણને શું જોવા મળશે? વજન જોવા મળશે. બરાબર છે. તો આ પૃથ્વી અને ચંદ્ર ઉપરના વજનમાં એટલો આપણને ડિફરન્સ જોવા મળે છે. બરાબર છે. તો હવે આપણે બીજી વાત જોઈએ. તો અહીંયા તમે જુઓ કે આપણે ચંદ્ર અને પૃથ્વીના વજનની વાત કરી. બરાબર છે. એના બેના દાખલા ગણ્યા. જો 10.4 અને 10.5 છે એ એના દાખલા છે એ આપણે છે. બરાબર. એ બે મેં તમને સમજાવ્યા. હવે એક નવી વાત આપણે જોવાની છે. નવી વાત શું છે? દબાણ અને ધક્કો. આપણે કોઈ પણ પદાર્થ ઉપર છે એ દબાણ લગાડીએ છીએ અથવા કોઈ પણ પદાર્થ છે એને ધક્કો મારીએ છીએ ત્યારે આપણને કેવા કેવા વૈજ્ઞાનિક અનુભવો છે અથવા તો વૈજ્ઞાનિક વસ્તુ છે એ દબાણ અને ધક્કો એ વૈજ્ઞાનિક રીતે આપણે છે એ હવે સમજવાનું છે. બરાબર છે. તો જો તમારી ચોપડીમાં પાના નંબર 138 ઉપર છે એ દબાણ અને ધક્કાની વાત છે એ સમજાવેલી છે. પહેલી વાત જુઓ કે આપણે કોઈ પણ પદાર્થ ઉપર દબાણ લગાડીએ છીએ. દાખલા તરીકે હું આ એક ખોખું છે તો એની ઉપર હું દબાણ લગાડું છું. આમે શું લગાડ્યું કહેવાય? દબાણ. બરાબર છે. તો આ દબાણ દ્વારા પદાર્થના છે એ ભૌતિક સ્થિતિમાં, ભૌતિક પરિસ્થિતિમાં આપણે ફેરફાર કરી શકીએ. કે દબાણ દ્વારા છે એ જેમ બળ દ્વારા આપણે કરી શકીએ છીએ એમ દબાણ દ્વારા પણ આપણે છે, દબાણ એક પ્રકારનું બળ જ છે. સમજી લો, દબાણ છે એ શું છે? એક પ્રકારનું બળ જ છે. પણ એ બળ છે એ જુદી રીતે લાગે છે જેને આપણે દબાણ કહીએ છીએ. બરાબર છે. તો સૌથી પહેલા દબાણ છે, જો બળમાં આપણે કોઈ જગ્યાએ ક્ષેત્રફળ ઉપર આપણે એનો ઉલ્લેખ ન કરતા, પણ દબાણ છે એ ચોક્કસ પ્રકારનું બળ છે અને દબાણમાં આપણે ક્ષેત્રફળ છે એનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. એટલે પહેલી વાત આપણે જોઈએ કે જુઓ કે સેનાની ટેન્ક કે જેનું વજન 1000 ટનથી પણ વધારે હોય છે, સતત કરતી ચેન દ્વારા આપણે ચાલે છે. ટ્રકના ટાયર છે એ આપણે પોળા હોય, સાયકલના ટાયર સાંકડા હોય છે, ગાડીના ટાયર છે એના પ્રમાણમાં હોય છે. હવે માની લો કે તમે એમ કે હું તમને ખાલી જોક્સ માટે કહું કે સાયકલનું ટાયર છે એ ખટારામાં ચડાવ્યું હોય તો શું થાય? તમે તરત કહેશો સાહેબ આજે ગાંડેશ થઈ ગયા છો. સાયકલનું ટાયર ખટારામાં લે એમને ભૂકો થઈ જાય, તરત બધું આવે ભૂંડું બોટ હેઠે. તો એ દબાણ છે એના ક્ષેત્રફળ ઉપર છે, બળ લાગે છે. ઉપર જે વસ્તુ ભરી છે એનું બળ નીચે તરફ લાગે છે. એ કઈ રીતે, કેટલા એના ટાયર પોળા રાખવા પડે, કયા ડબલ જોટો કરવા પડે, એ બધા વૈજ્ઞાનિક રીતે એના દબાણ ઉપરથી નક્કી કરેલું હોય છે. બરાબર છે.
તો હવે આપણે અહીંયા જોઈએ કે દબાણની વ્યાખ્યા અને તેનો એકમ જણાવો. સૌથી પહેલા આપણે વાત જોઈએ છે કે દબાણ જે છે તો કે ભાઈ દબાણની વ્યાખ્યા તથા તેના એકમો જણાવો. દબાણની વ્યાખ્યા તથા તેના એકમો જણાવો. તો એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબ રૂપે લાગતા બળને શું કહે છે? દબાણ કહે છે. તો આપણે અહીંયા જોઈએ તો દબાણ બરાબર બળ છેદમાં લંબ રૂપે લાગતું બળ. બળ ખરું પણ કયું? તો કે લંબ રૂપે લાગતું બળ અને એના છેદમાં છે એ શું આવે છે? એના છેદમાં આવે દબાણ. બરાબર, બળ છેદમાં દબાણ. હવે દબાણનો એકમ જે છે દબાણનો એકમ તો કે બળનો એકમ ન્યૂટન એટલે ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર છે. તો ન્યૂટન અને એના છેદમાં છે એ મીટરનો સ્ક્વેર. બળ છે લંબ રૂપે લાગતું બળ જે છે એ શું બતાવે છે? તો કે લંબ રૂપે લાગતું બળ જે છે એ શું બતાવે? તો કે અહીંયા બરાબર સમજો કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા લંબ રૂપે લાગતા બળને આપણે શું કહીએ છીએ? દબાણ કહીએ છીએ. બરાબર, વ્યાખ્યા તમે જુઓ, એકવાર વાંચી લો. કારણ કે બળ જે છે એ સપાટી ઉપર ગમે ત્યાં લાગે, પણ દબાણ કોને કહેવું એ વસ્તુ અહીં સમજાવેલી છે. બરાબર, વાંચી લો જોઈએ. દબાણની વ્યાખ્યા તથા તેનો એકમ. બરાબર, હવે માની લો કે આપણે એકમ સપાટી, હું આમ ત્રાંસુ લગાડું, બરાબર, તો એને મારે દબાણ કહી શકાય? તો કે ન કહી શકાય. સપાટીને કેવી રીતે લાગતા હોય? 90 અંશના ખૂણે જે લાગે બળ, એને જ આપણે શું કહીએ છીએ? દબાણ કહીએ છીએ. બરાબર, દાખલા તરીકે જો હું આમ લગાડું તો આપણે દબાણ લગાડ્યું ન કહેવાય, પણ જો હું આમ લગાડું તો મેં શું કર્યું કહેવાય? દબાણ લગાડ્યું છે એમ કહેવાય. એટલે આ બરાબર એક સમજવાની વાત છે. બરાબર, તો આ જે છે એ દબાણની શું થાય? વ્યાખ્યા અને એનો એકમ. હવે અહીંયા દબાણ છે એમાં પાસ્કલ નામના વૈજ્ઞાનિકે કામ કરેલું છે. કોણે કામ કરેલું છે? પાસ્કલે. એટલે આ એકમ જે છે એને પાસ્કલ સાથે શું કરવામાં આવે છે? જોડવામાં આવે. જેમ ન્યૂટન છે વૈજ્ઞાનિકનું નામ છે, બરાબર, આપણે વોટ જોયું, ડીઝલ છે, આ બધા વૈજ્ઞાનિકોના નામ જ છે, પણ એને એક ક્ષેત્રમાં કામ કરેલું હોવાથી એના એકમ તરીકે સ્વીકારવામાં આવે છે. તો અહીંયા દબાણનો એકમ જે છે વૈજ્ઞાનિક પાસ્કલના માનમાં વૈજ્ઞાનિક પાસ્કલના માનમાં દબાણના એકમને પાસ્કલ પણ કહે છે. પાસ્કલ પણ કહે છે, જેને સંકેતમાં PA કહે છે. જેને સંકેતમાં શું કહેવામાં આવે છે? PA કહે છે. એટલે કે વૈજ્ઞાનિક જે છે અહીંયા એની યાદમાં
આ નિયમને શું કહેવામાં આવે છે? પાસ્કલ કહે છે. બરાબર છે. હવે આપણે જોવાનું છે નવી વાત છે, જો ઉત્વપાલકતા. શું જોવાનું છે? તરલતામાં દબાણ. બરાબર. એને બીજી વાત છે ઉત્વપાલક બળ. એવી આપણે વાત છે એ જોવાની છે કે કોઈ પણ પદાર્થ છે, તરલ પદાર્થ એટલે કે પ્રવાહી પદાર્થ હોય તો એને તમે ઉપરથી આમ ડુબાડો. દાખલા તરીકે લાકડું છે, એને તમે ડુબાડો તો તમે જે હાથ બહાર કાઢો ભેરું લાકડું ક્યાં આવી જશે? ઉપર આવી જશે. તો એ જે વસ્તુ છે એને ઉર્ધ્વ દિશામાં જે બળ લગાડે છે, પદાર્થ કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં જે બળ લગાડે છે એને ઉત્વપાલક બળ તરીકે ઓળખવામાં આવે છે. તો એના વિશેની વ્યાખ્યા લખીએ કે ઉત્વપાલકતા હવે જો અહીંયા બીજી વાત જો ઉત્વપાલકતા અને ઉત્વપાલક બળ એટલે શું? તો કે જ્યારે પદાર્થ છે એ જ્યારે પદાર્થને પદાર્થ જે છે એને શું કરીએ આપણે? તો કે પદાર્થને ડુબાડવામાં આવે છે અંશતઃ અથવા સંપૂર્ણપણે, ત્યારે પ્રવાહી દ્વારા ઉપર તરફ શું લાગે છે? બળ. એને ઉત્વપાલક બળ કહે છે. અને એ ડુબાડેલા પ્રવાહી તરફ જે ઉપર તરફ જે ધકેલાવાનો જે ગુણધર્મ છે એને શું કહેવામાં આવે છે? ઉત્વપાલકતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ કે બે પ્રકારની વાત છે. તમે એક દબાણ વિશેની વાત કરી અને બીજી વાત જે છે ઉત્વપાલકતા જે છે એના વિશેની વાત આપણે સમજ્યા છીએ. બરાબર. તો આપણે આજે જે છે એ બે વાત જોઈ. જો કેટલી વાત જોઈ? ચંદ્ર ઉપર પદાર્થનું વજન, પછી દબાણ. દબાણ વિશે હજી મારે તમને થોડુંક છે એ સમજાવવું છે, એ દબાણ વિશેની. પછી ઉત્વપાલકતા બળ અને ઉત્વપાલકતા વિશેની વાત છે એ જોઈ. બાકીનું છે એ હવે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.